ભરો જગ્યા ભરો જગ્યા ભરો જગ્યા ભરો જગ્યા ભરો ન્યાય આપો 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 ન્યાય આપો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગાંધીનગરની ધરતી પર અવારનવાર આંદોલનો થતા રહે છે અને એ આંદોલનો જે રહ્યા એ હમણાં છેલ્લા કેટલાક સમયથી જુઓ તો શિક્ષક ભરતીના ઉમેદવારો જે રહ્યા એ લોકોએ સૌથી વધુ આંદોલનો કર્યા છે. મિત્રો, અત્યારે કાયમી ભરતીની જે આંદોલનો થયા હતા એમાંથી પછી કાયમી ભરતીનું મંજૂરી મળી અને અત્યારે જે ભરતીઓ ચાલુ રહી છે, ચાલુ ભરતી હોવા છતાં ટેટ 1ના ઉમેદવારો કેમ ગાંધીનગર ગયા, શું એમની માંગ હતી અને શું એમને પીડા હતી, એટલે કે એમનું અન્યાય એમને શું થયો છે એ બાબતને લઈ અને આપણે આજે વાત કરવી છે. તો આજની તારીખમાં એટલે કે મંગળવારના રોજ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ટેટ 1 પાસ ઉમેદવારો જે છે એ રેલી કાઢી હતી અને ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે એમનું ઘર્ષણ પણ થયું હતું. હવે એમની માંગ એવી છે કે ટેટ 1માં જે હાલમાં ભરતી જે ચાલી રહી છે અને ઇવન બધા રાઉન્ડ પૂરા થઈ ગયા, સ્થળ પસંદગી પણ પૂરી થઈ ગઈ છે, હવે વેઇટિંગ રાઉન્ડની જ ખાલી બાકી છે, તો ત્યાં આગળ જે મેરિટ જે અટકેલું છે એ ઓપનનું મેરિટ જે છે 51% અને જે કેટેગરીનું મેરિટ જે છે ઓબીસી અને એસસીનું એ જે લગભગ 68%થી ઉપરનું મેરિટ જે રહ્યું છે, તો ઉમેદવારો જે છે એ જે નિયમ જે છે એ નિયમની રદ કરવા માટેની માંગ કરી છે કે જે ટેટ 1ની અંદર તમારે 90 માર્ક્સ હોય અને તમારી ઉંમર જે છે એ પુરુષ ઉમેદવારો માટે 33 વર્ષથી વધુ હોય તો એ ઓપનમાં ના લઈ શકે. મહિલા ઉમેદવારની ઉંમર જે રહી 38 વર્ષથી વધારે હોય તો ઓપનમાં ના લઈ શકે અને પુરુષ હોય કે મહિલા બંનેને જો 90 માર્ક્સ ના હોય અને ભલે ગમે તેટલું મેરિટ થતું હોય છતાં પણ એ ઓપન કેટેગરી માટે દાવેદાર નથી હોતા. આ એક નિયમ કરેલો છે અને એ નિયમ બદલવા માટે, સુધારો કરવા માટે અને મેરિટ મુજબ ભરતી થાય એ માટે આ ઉમેદવારો ભેગા થયા હતા. અને બીજું એ હતું કે ભાઈ કચ્છની ભરતી જે થવાની છે એ કચ્છની ભરતીમાં પણ અત્યારે સામાન્ય ભરતીમાં પણ ઓપનની સીટો જે પૂરી થઈ ગઈ છે, એટલે કે ઓપનની સીટો જે છે એ બાકી રહી છે અને ઉમેદવારો જે છે એ પૂરા થઈ ગયા છે એવું બન્યું છે. તો હવે કચ્છની અંદર લગભગ 1100-1200 જેવી ઓપનની જગ્યાઓ આપી છે 2500માંથી, એ ક્યાંથી ભરાશે? ત્યારબાદ એસટીની જગ્યાઓ છે, એડબ્લ્યુએસની જગ્યાઓ છે, એ તો એમના કેટેગરીના ઉમેદવારનું સમજી શકે કે ભાઈ બાકી રાખી શકે છે, પણ ઓપનની જગ્યાઓ જે છે એ મેરિટ મુજબ ભરવા માટે ઉમેદવારોની માંગ છે કે કેટેગરી ના જોવામાં આવે અથવા તો આ જે 90 માર્ક્સવાળો અને ઉંમરવાળો જે ક્રાઇટેરિયા છે એ દૂર કરવામાં આવે અને ભરતી કરવામાં આવે તો બેરોજગારોને ન્યાય મળશે, બાળકોને શિક્ષક મળશે. તો આવી બધી માંગ છે ઉમેદવારોની. આમ જોવા જઈએ તો માંગ જે છે ક્યાંક ને ક્યાંક સાચી તો છે, કેમ કે હાલ શિક્ષકોની જરૂરિયાત છે અને ભરતી નવી પરીક્ષા લે, નવી પરીક્ષા થતાં અને બધું પૂરું થતાં ઘણો બધો સમય લાગી જાય છે. પણ જો ઓપન કેટેગરીમાંથી ઉમેદવારો લાગ્યા જ છે, હવે એમની સીટો પૂરી થઈ ગઈ છે, એટલે કે ઉમેદવારો ઓપનના પૂરા થઈ ગયા છે, એટલે આઈ થિંક કદાચ કોઈ ઉમેદવારોને એવું ના બને કે ભાઈ ઓપનનો કોઈ ઉમેદવાર રહી જશે જે ઓપનમાં એલિજિબલ હોય, પણ કેટેગરીના ઉમેદવારો કે જેઓનું મેરિટ સારું છે એવા ઉમેદવારોને સમાવવા માટે આ ઉમેદવારોએ જે છે એ માગણીઓ કરી છે. આવતીકાલે જે છે એ સંઘની મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સાથેની જે મિટિંગ છે એ મિટિંગના આગળના દિવસે ઉમેદવારો બધા ભેગા થયા છે અને એમની વાતનો જે છે એ નિરાકરણ આવે એ માટે પ્રયત્નશીલ સતત છે. ઘણા સમયથી આ લોકોની માગણી છે, આંદોલન છે, પણ આજે ફરી એકવાર એ લોકોએ એડીચોટનું જોર લગાવ્યું છે અને એ હવે ઉમેદવારો આજનું તમે જોઈ શકો છો કે કરો યા મરો જેવી સ્થિતિ ઉમેદવારો જે છે એ જોવા મળ્યા. એમનામાં જુનૂન પણ જોવા મળ્યું, એમના અવાજમાં દર્દ પણ હતો, એમની પીડા આપણે ઉડી નાખી વળગે એવી હતી. તો હવે જોવાનું રહ્યું કે સરકાર મૃદુ અને મક્કમ તો છે જ,
તો આ ઉમેદવારોના હિતમાં નિર્ણય લે છે કે કેમ એ આપણે જોવાનું રહ્યું. અહીંયા તમે કેટલાક દ્રશ્યો જોઈ શકો છો જે આજે ગાંધીનગરથી સામે આવ્યા છે. જગ્યા ભરો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો પૂરેપૂરી ભરતી કરો. વાંધો નહીં, આમાંથી આખું લઈ દઈશ, આપણું જ છે. ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો પૂરેપૂરી ભરતી કરો. જગ્યા ભરો જગ્યા ભરો જગ્યા ભરો જગ્યા ભરો જગ્યા ભરો ન્યાય આપો 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 ન્યાય આપો. જો કાંતિ અમૃતિયા વાત સાંભળી લો, કાંતિ અમૃતિયા એમએલએ નું રાજીનામું આપવા આવે કોઈ પરમિશન વગર એમને સચિવાલયની ઉપરથી તમે બાઇટ આપવા દો છો, અમને આપવા દો. એક પણ ઉમેદવાર પહેલા વગર જતો રહે છે. બરાબર છે. અમને પણ સચિવાલયને ત્યાંથી અમને બાઇટ આપવા દો. બરાબર છે. એક પણ ઉમેદવાર ભૂલ્યો નહીં બોલાવે, કોઈ જાનહાનીને નુકસાન નહીં કરે. જો એને આવવાથી તમારું શું વાગશે? બરાબર છે.